शुभं करोति कल्याणं शुभं करोति कल्याणम्। દસમા 12મા સ્નાતક અને અનુસ્નાતક એનું અમે લિસ્ટ જોયું. અમે લિસ્ટ જોઈને અમે પણ અચંબા પામી ગયા કે 90% ઉપર લાવનારા તો ઘણા વિદ્યાર્થીઓ છે. અને વિદ્યાર્થીઓને હું એક જ શીખ આપીશ કે તમે કંઈ બનવાનું નહીં વિચારો, તો બનવાનું વિચારશો અને તમે જો નહીં બની શકો તો તમે નાસીપાસ થશો. તમે કરવાનું વિચારશો અને 1 થી 8 સુધી જશો તો તમને થશે કે હજુ પ્રયત્ન કરીને 10 સુધી પહોંચી. હું વૈચારિક રીતે તો નો કાસ્ટ ઓનલી રાષ્ટ્રમાં માનવાવાળો માણસ છું, વસુદેવ કુટુંબકમની ભાવનાવાળો વ્યક્તિ છું. પરંતુ છેલ્લા કેટલાક સમયથી જે પરિસ્થિતિ સમાજની છે એ જોતા એવું થયું કે સમાજ કાર્ય કરવું પડે તેવું છે અને અતિ આવશ્યક છે. ઘણી બધી જગ્યાએ જઈએ આપણે તો યુવાનો અને યુવાન દીકરા દીકરીઓનો તાલમેલ નથી. આખા સમાજની આ સ્થિતિ કાર્યક્રમ તો એક પ્રતિકાત્મક કાર્યક્રમ છે, પણ એના થકી જેટલા લોકો જોડાતા રહેશે એટલા લોકોને સાથે લઈ સમાજ એક અને શ્રેષ્ઠ બને એવા પ્રયાસો છે અમારા. અને આપ સૌને પણ અમારા કોઈ પણ કાર્યક્રમ રમેશભાઈ થકી જાણવા પડે તો રસ રહેજો, સાથે રહેજો, એટલે આપણા સમાજને એક કરી શકીએ, આપણે વિવિધ પ્રવૃત્તિઓ હાથ કરી શકીએ, દરેકને ઉપયોગી થઈ શકીએ. મારી વાત અહીંયા પૂર્ણ કરું છું. હરે વંદન દેવેન્દ્રભાઈ આપને અને આપ સૌ પરિવારજનોને મારા વંદન. મને બોલાવી અહીંયા જે સ્વાગત સત્કાર કર્યું તે બદલ પણ આપ સૌનો હું ઋણી અને આભારી છું. ભારત માતા કી જય. કાર્યક્રમની અંદર રમેશભાઈએ મને બોલાવ્યો એ બદલ ખૂબ ખૂબ એમનો પણ અભિનંદન. કે જ્યારે આવ્યા ત્યારે અમારી વાત થઈ, હું સેવામાં હતો એટલે કે અમે બ્રાહ્મણ છે એક બાજુ સોની ને મને થયું કે આવું થયું. મારા પહેલી વાર આવું જાણવા મળ્યું. પછી એમને કીધું કે અમારા બાપ દાદા સોનીનો ધંધો કરતા હતા એટલે કે અમે સોની પણ લખાઈએ છીએ. મેં ખાલી એનો મજાકમાં કીધું, મેં કીધું તમને ભગવાને મેનેજર બનાવ્યા છે તો ક્લાર્ક શું કેમ બનવું છે? મેં કીધું સોની ન રાખો તો શું હતો હવે? એમને મેં મજાક કરી દીધી. બરાબર, એનું કારણ છે ઘણા સમાજો એમનો કોઈ ધારણ કરે છે એટલે એમને બી એવું જશે કારણ એમના કોઈ ધંધાના અર્થે લખાવતા હોય. પણ આપ જાણતા છો યજ્ઞો પવિત્રી આપણને વેદ ભણવાનો અધિકાર મળે છે. જે બ્રાહ્મણો 8-10 વર્ષની ઉંમરમાં યજ્ઞો પવિત્ર આપતા હોય છે અને જો એ વસ્તુનો ના કરીએ તો વેદનો અધિકાર રહેતો નથી. ઘણીવાર મેરેજના આગલા દિવસે યજ્ઞો પવિત્ર દેવાય છે, તેનો મતલબ ના રહે. તો આપ સમાજના ભેગા થયા છો, બધા સમાજો જાત જાતના વેપાર કરતા હોય, જે તે વખત કર્યું છે જેને સારા માટે જ કર્યું છે, પણ સમય પ્રમાણે પરિવર્તન કરી શકાય. મારો કોઈ અઠાગ્રહ નથી, પણ આ તો ખાલી મગજમાં આવ્યું તો રમેશભાઈને વાત કરી ત્યારે તમને બી કહું છું. જો તમારી પાસે સોની લગાવવું ફરજિયાત જરૂરી હોય તો રાખજો, બાકી કાઢી લો. કાકા અત્યારે કાઢશો તો 25 વર્ષ છે કાઢતા. આગળ એલસીમાં ચાલતું હશે, બધી ઘણી બધી જગ્યાએ ચાલતું હશે. તો તમારા દીકરાઓ વેદ ભણતા થશે 8મા 9મા અત્યારે ખ્યાલ નથી મને કઈ રીતે પોઝિશન છે. એકલો કોઈ બાળકોમાં આપતો છું નહીં મને ખ્યાલ નથી. બાકી અમારા બ્રાહ્મણોમાં પરિવાર પ્રથા છે 8 વર્ષનું થાય એને યજ્ઞ પવિત્ર આપવી પડે. યજ્ઞ પવિત્ર આપવા તો સંધ્યા એ વેદ ભણી શકે એટલા અધિકાર એને મળે. તો મારી એવી ઈચ્છા કરી કે આ બ્રાહ્મણ છો તો તમારા દીકરાઓનો પણ અધિકારથી વંચિત નહીં રહેવા જોઈએ. બાકી સૌને જય ભારત. સંસ્કૃત માટે એવું કહેવાય છે કે દરેક ભાષાની માતા છે સંસ્કૃત. તો ઇંગ્લિશમાં પણ ઘણા બધા એવા શબ્દો છે કે જે સંસ્કૃત પરથી ક્યાંકથી ઉતરી આવે છે, પણ હવે આંતરરાષ્ટ્રીય ભાષા તરફ આપણે ઘેલછા બની રહ્યા છે અને સંસ્કૃતને ભૂલી રહ્યા છે. પણ આ પ્રકારની સંસ્થાઓ ખરેખર અભિનંદનને પાત્ર છે. તો આપનો ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ કે બાળકોને હજુ પણ સંસ્કૃત માટે આપણે પ્રોત્સાહિત કરીએ છીએ. તો આ 75 વર્ષ પૂરા કરેલા જે પણ આપણા વરિષ્ઠ નાગરિકો છે અહીંયા, વરિષ્ઠ આપણા વડીલો, એ બધા જ આપણા જ્ઞાતિના હીરાઓ છે. અને એવું કહેવાય છે કે હીરો ઘસાય અને એના ઉપર પાસા પડે
એટલે ચમકે. તો આ હીરા ત્યારે બની શક્યા છે જ્યારે જીવનના અનેક ઉતાર ચઢાવોમાં એ ફસાયા છે. પછી અમે સન્માન કરીશું નારી શક્તિ, માતૃશક્તિ, જે સમાજની રહે એ વિગત અમારા ક્ષિતિજભાઈ આપશે. સ્ત્રીઓ, મહિલાઓ કે જેમણે પોતાના જીવનમાં અનેક સંઘર્ષોમાંથી પણ રસ્તા કાઢી અને પોતાના પરિવારને સાચવ્યો છે અને બાળકોને પિતાની જે ખોટ પડતી હોય એ ખોટ ન પડે, એ ખોટને પણ પૂરી નથી કરી શકતા, પણ બાળકોને જે ઉછેરવા અને સંઘર્ષમાંથી પોતાના પરિવારને આગળ લાવવા માટેના જે પ્રયાસો કર્યા છે અને પોતાના પરિવારને આગળ વધાર્યો છે એ બદલ એનું સન્માન કરવામાં આવશે. ખૂબ ખૂબ અભિનંદન PTPSSS ક્લબને કે આવો પ્રોગ્રામ વિચાર્યો. ઘણી વખતે જે વરિષ્ઠ નાગરિકો છે કે આ નારી શક્તિનો જે કન્સેપ્ટ લાવ્યા છે બહુ યુનિક છે. આઈ રિયલી એપ્રિશિએટ. કદાચ મારાથી વધારે આનંદ કોઈને નહીં હોય. એની સાથે આ એકેડેમિક એવોર્ડ્સ બી જે આપણે આપી રહ્યા છે, ઘણી વખત શું હોય છે કે જે અહીંયાથી આપવામાં આવે છે ને કિંમત એની નહીં હોતી, પણ કેટલા લોકોની સામે આપવામાં આવી રહ્યું છે ને, કયા સ્ટેજ પર આપવામાં આવી રહ્યું છે ને એ છે. એટલે આ દરેક ઇનામને, દરેક સન્માનને આપણે તાળીઓથી જે વધારીશું ને એ એની કિંમતમાં વધારો કરશે. એટલે થેન્ક યુ વેરી મચ. માટે અહીંયા કેટલાક કલાકારો ઉપસ્થિત છે. કલાકારોમાં એમની કલાનું એક પ્રદર્શન કરશે. અહીંયા ગીત સંગીતનો એક પ્રોગ્રામ રાખેલો છે. दर्द सापने दिल में पाया, जान गए हम किसने बुलाया. दर्द सापने दिल में पाया, जान गए हम किसने बुलाया. उनको निकले दान में निकले और निकले तुमसे निकले, काट में निकले तुमसे निकले. मेरे लिए वो बेकरार यहाँ पे हम है राजकुमार जाने वाले.
एक ना एक दिन ये कहानी बनेगी, तुम मेरे सपनों की रानी बनेगी। मैं तेरा दीवाना बनूंगा, रानी तू मेरी दीवानी बनेगी। एक ना एक दिन ये कहानी बनेगी, बनेगी। ये कहानी बनेगी, तू मेरे सपनों की रानी बनेगी। चैन लूटा है, नींद लूटी है, ऐसे मौसम में हमसे रूठी है। चैन लूटा है, नींद लूटी है, ऐसे मौसम में हमसे रूठी है। ये तेरे हाथों की अंगूठी प्रेम की एक निशानी बनेगी। एक ना एक दिन ये कहानी बनेगी, तू मेरे सपनों की रानी बनेगी। भूल जाएगी, तेरे होठों पे हंसी आएगी। ये गुस्सा दूर भूल जाएगी, तेरे होठों पे हंसी आएगी। ये आज हो या कल हो, ये होगा बेरुखी मेहरबानी बनेगी। एक ना एक दिन ये कहानी बनेगी, तू मेरे सपनों की रानी बनेगी। तारीफ करोगे कब तक, बोलो कब तक। मेरे सीने में सांस रहेगी जब तक। कब तक मैं रहूंगी मन में, हाँ मन में। सूरज होगा नींद जब तक गगन में। फिर से कहो, कहते रहो, अच्छा लगता है। जीवन का हर सपना अब सच्चा लगता है। ओ क्या खूब लगती हो, बड़ी सुंदर दिखती हो। બદલ ઉત્કૃષ્ટ કાર્યમાં જોડાયેલા હતા તેવા સૌપ્રથમ મહાનુભાવને આપણે બોલાવીશું પરિમલભાઈ બી સોની. ધોરણ 10 ધોરણ 12 સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ આજે વિદ્યાર્થીઓ છે એમનું આપણે સન્માન કરીશું.
આપણે સ્ટ્રોંગ રહેવાનું છે. હેવ અ ફેથ ઇન અ ગોડ. સક્સેસફુલ જરૂરથી થઈશું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. ઉષાબેન બચુભાઈ સોની, જે મૂળ નડિયાદના અને આજથી 65 વર્ષ પૂર્વે જ્યારે સમાજ સંકુચિત અને રૂઢિચુસ્ત હતો અને સ્ત્રી શિક્ષણનું એટલું મહત્વ આપવામાં આવતું ન હતું તે સમયે તેમના પિતા સ્વર્ગસ્થ શ્રી જયંતિલાલ ચિમનભાઈ પટેલે તેઓને આગળ શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન આપે અને તેઓએ લગ્ન પછી પણ અભ્યાસ ચાલુ રાખીને અમદાવાદ મુકામે ઘરેથી તૈયારી કરી સ્નાતકની પરીક્ષા ઉત્તીર્ણ થઈ. તેઓની સ્મૃતિમાં જ્ઞાતિની અનુસ્નાતક વિદ્યાર્થીનીઓને પુરસ્કાર આપવામાં આવે છે. ભૂમિને ભૂમિ પાટી આપવા માંગીએ છીએ. તરફથી હું આપ સૌનો આભાર માનું છું આ કાર્યક્રમમાં આવવા બદલ અને આ કાર્યક્રમને આપણો સફળ બનાવવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હવેની જે તાલીઓ પડશે એ તમે બધા તમારા પોતાના માટે પાડશો. તાલીઓ પડશે દેજો સજનો.